માતાજી મિત્રો, તો પગપાળા રણુજા જવાનો આજે છે ચોથો દિવસ। તો મિત્રો સવારના 6:30 થયા છે, તો એ બધા લોકો તો સવારે આજે 5 વાગે નીકળ્યા હતા, તો લોકો 5 વાગે નીકળી ગયા અને અમે ચા નાસ્તો કરીએ છીએ। એ લોકોને ચા નાસ્તો કરીને નીકળી દીધા। અહીંયા પૌવા અને ચા તૈયાર જ છે। તો અહીંયા બચ્ચામાં બેઠા અહીંયાથી तो मित्रों फाइनली આપણે ગુજરાતનું બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાનમાં પહોંચી ગયા છે। સામે છે બોર્ડર। તો મિત્રો આપણે હવે રાજસ્થાનની અંદર છીએ। તો આપણે ચોથા દિવસે રાજસ્થાનની અંદર પહોંચ્યા છીએ સવારમાં જ। તો ચલો આગળ વધીએ, તો હું તમને રાજસ્થાન બતાવીશ। અત્યાર સુધી तो मित्रों चौथा दिवस में आज लगभग 10:30-11 वाग्या थया छे અને આપણે સાચો ચોકડી પહોંચી ગયા છીએ। તમે રાજસ્થાનમાં તો ચોથા દિવસમાં આપણે રાજસ્થાનમાં સાચો ચોકડી પહોંચી ગયા અને એની આગળ જ્યાં કેમ્પ આવેલો છે તેની અંદર આપણે જમવાનું બનાવવાના છીએ અને અહીંયા જ આરામ કરશું, પછી બપોર પછી નીકળશું। તો ચલો જમવાનું બનાવીએ। એ લોકો આવે પહેલા જમવાનું તૈયાર કરી દઈએ, જેમ જેમ આવે એમ એમ જમાડી દઈશું। તો અત્યારે શું બનાવે છે, લગભગ દૂધીનું પ્લાનિંગ છે। દૂધી અને ચણાની દાળનું મિક્સ સબ્જી બનાવવાની છે, મજબૂત બનાવ। આપણે તો ખાધેલું હોય, આઈડિયા પણ મારો જ હતો આ બનાવવાનું, કારણ કે એ લોકો શાકભાજીની લારી ઉભા હતા અને જેટલું પૂરતો સ્ટોક જોતો હતો એ સ્ટોકમાં દૂધી સિવાય કોઈ અવેલેબલ નહોતું। એટલે મેં આઈડિયા આપી દીધો કે દૂધી અને ચણાની દાળનું શાક બનાવી દો, બહુ મસ્ત બનશે। તો એનું પ્લાનિંગ છે। તો સામાન ઉતારવાનું ચાલુ થઈ ગયું, આપણે પણ મદદ કરીએ। હવે ફટાફટ સામાન ઉતારી દઈએ। ચલો મળીએ આગળ। હવે થોડું બનાવવાનું ચાલુ કરી દીધું છે। અહીંયા દૂધી સોલાવાનું ચાલુ છે, ત્યારે દાળ બાફવા મૂકી દીધી અને લોટ બાંધવાનો છે। તો મિત્રો આજે લોટ હું બાંધવાનો છું, પહેલી વાર જોઈએ કેવો આવે છે, તો પછી બતાવીએ। આપણા લસણ ફોલવાનું ચાલુ છે। મહેમાન પણ આજે તો ટ્રેક્ટરમાં છે અમારી સાથે। તો ચલો લોટ બાંધવાનું ચાલુ કરીએ, પછી મળીએ આગળ। બસ જમવાનો પતી જ ગયો છે। 4-5 જણા બાકી છે, જમી જાય છે। આપણે પણ જમી લીધું, હવે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે ઉપર જઈ રહ્યા છીએ। એટલે આરામ કરો, અચ્છા એક્ટિવાની ચાવી ભોલાભાઈ જોડે હતી, હવે આપણે આપવા જઈએ છીએ એમનો, પછી એક્ટિવાની આગળ આવશે। કારણ તો મિત્રો આપણે બપોરના ટાઈમે આરામ કરતા હતા, તો આપણા મિત્ર બહુ સરસ મજાનું ગીત ગાઈ રહ્યા હતા। તો મેં કીધું એક વિડીયો ક્લિપ લઈ લઈએ, તો એ ફરીવાર ગીત ગાશે। તો ચલો ચાલુ કરો, બરાબર ચાલુ કરો, ચાલુ મારા
ગીત કેવું લાગ્યું કમેન્ટ કરજો જરા હો ગીત સારું લાગ્યું હોય તો ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય બાબારી તો ભૂલતા જ નહીં. રાખી દીધું. તો મિત્રો આપણે હવે ઉભા રહી છે શાકભાજી લેવા માટે. ટોલા લોકો આગળ જાય છે, બધું લેવાનું છે. તો ચલો શાકભાજી ભાઈ અસર લઈ લીધું લાગે છે મને ઉતરતા. એ લોકો કરિયાણાની સ્ટોરમાં ગયા છે, ત્યાં જઈને શું લે છે પણ બતાવું. એ લોકો મીઠું લેવા જેલા હતા, રોડ કરાયા કરે. ગરમી એટલી બધી વધારે હોય અને રસ્તો એટલો બધો ખરાબ હોય ને એનો ગુસ્સો જોઈએ તમે. બહુ કંટાળો આવી ગયો રસ્તામાં. બિસ્કીટ લેવાનું ચાલુ અત્યારે 5 પેકેટ લઈ જશે અત્યારે. કાકા ઉતારી રહ્યા ઉપરથી 5 પેકેટ લઈ લીધા. છાસના ગ્લાસ પણ કદાચ લેવાના લઈ લીધા. રસ્તો એટલો ખરાબ હતો, આવતા આવતા પેટમાં પાણી હલી ગયું અને ધીરે ધીરે ચક્કર ચાલતી હતી. ગરમી પણ જોરદાર લાગતી હતી. અમારા કરતા ચાલતા લોકો અમારે આગળ નીકળી ગયા. એટલા સ્લો અમને ચાલવા મળ્યું. તમે જોઈ શકો છો રસ્તાનું કામ ચાલુ હોય, લગભગ 1-1.5 વર્ષથી ચાલુ કે એનાથી વધારે ટાઈમથી ચાલુ એવી વાતો કરતા હતા. આપણને તો નહીં ખબર, આપણે તો પહેલી વાર આવ્યા છીએ. એટલે અહીંયાથી આપણે ખરીદી કરવાનું ચાલુ છે. મહેમાન આપણે બધા જે જે જરૂરી સામાન હતો એ આપણે લઈ લીધો છે. તો જઈએ સીધા ટ્રેક્ટરમાં. ચલો મળીએ આગળ. આપણે પહોંચી ગયા છીએ મામાના ઘોડા મંદિરે. તમે અહીંયાથી જોઈ શકો છો. આપણે અંદર જઈએ હવે તમને બતાવીએ આખું મંદિર. જેની અંદર બધા ઘોડાઓ છે. આપણે બધા આવી જાવ તો આપણે કિંમત ભરાઈ લઈએ, પછી તમને બતાવી શકીએ. તો ત્યાં છે પેલા જોવા પૂછતા પેલા ખેજડીની જાળે, પછી રસ્તા બીજા નીકળે. આ વિકાસ જેમ જેમ આ વિકાસ થયો છે હા, જેવી રીતે આ પછી બનાયા. કોઈ યાત્રી હેડવા વાળા હતા ને, તો આ કમરા રૂમ બનાવવું કીધા. પછી ધર્મશાળા બનાવી, મોટો 60 ફૂટનો શેર બનાવ્યો કે ભાઈ રાતવા રે. વરસાદમાં ક્યાં જાય માણસ? હા, જાત્રાળુ બીજા રે કરે. આ વીર હે મહાકાળેશ્વર મહાદેવ હે. ઉજાણી વીર હે. ઉજાણી વીર એટલે વીર વિક્રમાદિત્ય નો પાછો અવતાર થયો. હિંગોળા વીર એ ઉજાણી વીર કહેવાય. એનું ઉજાણ નું નામ લાગે. પછી હા, મામાના ઘોડા નામ તો એમ જે તમે લોકો કહો છો. બીજું એ ધણારી વીર હે. ધણારી આવ્યું ચાલોર થી આગળ. આ ભાદરાજી ધોણી કહેવાય. એ મોટો પહાડ હે ધુમડો. ધુમડા પહાડમાં માતાજીનું મંદિર હે. પાંડવાની ટાઈમ પાંડવિયા તો પેલી રહેલા. પછી અહીંયા માતાજી સમુદ્રજી છે. પછી એ શૂરવીરો અહીંયા સ્થાપના કરીને પૂજા કરતા ગાવતા એમને વર્ષો હાલ્યો. પછી એમને ઝઘડો લડાઈ થઈ જોધપુર દરબારમાં.
એમાં માથું મેલી ધાડ લાડી પછી ગયા ગરમીના કારણે પરસેવો થઈ ગયા. મિત્રો મેન મંદિર અહીંયા છે. દાદાએ બધો ઇતિહાસ આપણને સારી રીતે સમજાયો. તમને જેટલો ખબર પડે એટલો બરાબર, મને તો થોડો ઘણો પડ્યો. તો હું તમને આખી વિડીયોની ક્લિપ અંદર નાખી દઈશ અનકટ, તો તમે જોજો અને તમને ખબર પડે તો સાંભળી લેજો. દાદા કહેતા હતા મેન મંદિર અહીંયા છે, તો તમને ઝૂમ કરીને બતાવું. ખીજડા નીચે કીધું હતું, જો તમે અહીંયાથી જોઈ શકો છો. અહીંયા પણ ઘોડા છે, 8-10 ઘોડા મૂકેલા ત્યાં પણ જોઈ શકો છો. હાઈવે ટચ જ છે એકદમ, બિલકુલ જગ્યા નથી આગળ. આપણું ટ્રેક્ટર અહીંયા ઉભું છે, તમે જોઈ શકો છો. આપણું ટ્રેક્ટર. તો મિત્રો આપણે જ્યાં મંદિર બતાવ્યું ત્યાં જ આપણું રાત્રે રોકાણ છે. મંદિરની પાછળ મસ્ત શેડ અને રૂમ બધું બનાવેલું હોય. તો અહીંયા રસ્તા પર પાર્કિંગ કરાવી વ્યવસ્થા થોડી ઓછી છે, જેથી બધો સામાન ઉતારીને અંદર મૂકવો પડશે. એ સામાન પહેલા મૂકી દઈએ. હું તમને શેડ બતાવી દઉં, તમે જોઈ લો. આ મસ્ત શેડ, એની નીચે રૂમ અને ઉપર પણ છે રૂમ. આ છે એનું મંદિર. આપણે જે બધી વિડીયો બનાવ્યા થઈ જ. તો ચલો સામાન બધું ઉતારી લઈએ, પછી મળીએ આગળ. તો મિત્રો અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ છે. અહીંયા એટલી મોટી રોટલી પિંટુ પર બનાવી રહ્યા છે. વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો અમે તો. અને અહીંયા શેકાવાળા કારીગર મહેમાનશ્રી તમે જોઈ શકો છો. અહીંયા મહેમાન લોટ ગૂંથે થોડો આપણે પહેલાં ગૂંથી લીધો અને હવે મહેમાન અને પિંટુભાઈની ટેકનિક રોટલી સીધી તવીમાં જ પડે, બીજા આડાવડી ના પડે. તો મિત્રો અત્યારે આપણે મોહનથાળ બનાવી રહ્યા છીએ. તો બના બાપાએ ચણાનો લોટ શેકીને કમ્પ્લીટ તૈયાર કરી દીધો છે અને હું ચાસણી બનાવી રહ્યો છું. તો મિત્રો આપણે પણ 70% જેવા મોહનથાળના કારીગર છીએ. દાદા જોડે રહીને શીખી ગયા. તો અત્યારે ચાસણી બનાવવાનો મોકો મળ્યો આપણને, તે આપણે બનાવી રહ્યા ધીરે ધીરે. એકદમ તારવાળી ચાસણી જોઈએ આની અંદર મોહનથાળ જમવા માટે. એકદમ એટલું બધું નહીં જેથી કડક થઈ જાય, પણ મીડિયમ તારવાળી બનાવવી પડશે. તો બનાવી દઈએ. ચલો મોહનથાળ બનાવું પછી બતાવું તમને. મિત્રો બહુ દિવસ પછી જમણવારનો શોટ લીધો. તો જમવાનું ચાલુ છે. અહીંયા મોહનથાળ તો સવાર માટે બનાવ્યો હતો, એટલે અત્યારે નહીં આપ્યો. કાલ બપોર માટે બનાવ્યો છે. તો અહીંયા જમણવાર ચાલુ છે ને અહીંયા મોહનથાળનું કામકાજ પણ ચાલુ છે. ને અહીંયા રોટલી પણ બનાવવાનું છે. રોટલી નહીં, રોટલા, ઘઉંના રોટલા. તો અહીંયા મોહનથાળ મસ્ત તૈયાર થઈ ગયો, ખાલી ઠારવાનું જ બાકી હોય. મિત્રો મોહનથાળ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અડધો પતરાળું મોહનથાળ આપણે પાડ્યો છે, કારણ કે આપણે 50 જણા છીએ. એક ઢેબો ભાગમાં બહુ થઈ ગયું. અહીંયા મંદિરની આરતી પણ ચાલુ થઈ ગઈ છે. તો બધા જમી પણ લીધું, મોહનથાળ પણ બની ગયો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય બાબારી. બાય બાય.